અને મધ્યમ વર્ગના પરિવારોની આરોગ્ય સુખાકારી માટે રાજ્ય કેન્દ્ર સરકાર દ્વારા પીએમ જન આરોગ્ય યોજના અમલી છે, જેમાં ગંભીર બીમારી ઓપરેશન માટે 100% નિઃશુલ્ક સારવાર સુવિધા ઉપલબ્ધ છે। આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર માટે તારણહાર સાબિત થઈ છે। સુરત જિલ્લાના 84 તાલુકાના સચિન પાસે આવેલા કનકપુરના વયોવૃદ્ધ 73 વર્ષીય પ્રકાશચંદ્ર ચુનીલાલ ભાવસારની નિઃશુલ્ક બાયપાસ સર્જરી આયુષ્માન કાર્ડથી થઈ છે। ભાવસાર પરિવાર પર આર્થિક ભારણ ન પડતા તેમને મોટી રાહત થઈ છે। સરકારે અમને સહાય કરી ન હોત તો મુશ્કેલીનો પાર ન હોત। આ શબ્દો સાથે પ્રકાશચંદ્ર ભાવસાર જણાવે છે કે કોરોના કાળ દરમિયાન જ્યારે સમગ્ર વિશ્વ દહેશતમાં ડૂબી ગયું હતું, મારા જેવા સામાન્ય નાગરિકો માટે દિવસ પસાર કરવો મુશ્કેલ બન્યો હતો। બજારો બંધ, રોજગારી બંધ થતાં હૃદયમાં સતત ભય હતો। એ જ સમયમાં મારી તબિયત ખરાબ થઈ અને ડોક્ટરોએ કહ્યું કે તરત બાયપાસ સર્જરી કરાવવી જરૂરી છે। આર્થિક સ્થિતિ સારી નહોતી, મનમાં મૂંઝવણ પણ હતી। એવી સ્થિતિમાં મને આયુષ્માન કાર્ડ યાદ આવ્યું। આ યોજનામાં મને નિઃશુલ્ક સારવાર ઓપરેશન થઈ શકે છે એનો મને ખ્યાલ આવ્યો, એટલે સુરતના પીપલોદ સ્થિત સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ થયો, જ્યાં એપ્રિલ 2020 પીએમ જય યોજના હેઠળ બાયપાસ સર્જરી નિઃશુલ્ક થઈ। 4 દિવસ આઈસીયુમાં અને 4 દિવસ જનરલમાં, એમ કુલ 8 દિવસ હોસ્પિટલમાં સારવાર અને 4 બ્લોકની બાયપાસ સર્જરી બાદ રજા અપાઈ અને ઘરે જવા માટે ભાડું પણ આપવામાં આવ્યું। આજે 5 વર્ષ પછી પણ એકદમ સ્વસ્થ છું, કોઈ પરેશાની નથી। યોગ્ય સમય સરકારની સહાયથી જીવતો બચ્યો, પણ આર્થિક બોજ પણ ન પડ્યો। એટલે જ આયુષ્માન કાર્ડ માત્ર સામાન્ય કાર્ડ નથી, મારા જેવા લાખો લોકો માટે આશાનું કિરણ છે, એમ તેમણે ઉમેર્યું હતું। વધુમાં તેમણે કહ્યું કે આજના સમયમાં જ્યારે આરોગ્ય સેવા ખર્ચાળ બની છે, ત્યારે પીએમ જય જેવી યોજનાઓ ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો માટે સંજીવની છે। આવી યોજનાઓ માત્ર સારવાર પૂરતી નથી, પણ જીવન જીવવા માટે ઓક્સિજન આપે છે। હું દર્દી નથી, પણ સરકારના માનવીય સંવેદનાનો સાક્ષી છું। સરકારનો આભાર માનું છું કે તેણે મારા જેવા હજારો પરિવારને નવું જીવન આપ્યું છે। સૌ નાગરિકોને અનુરોધ છે કે સરકારી યોજનાઓથી અજાણ ન રહો, જાગૃતિ ફેલાવો અને જરૂર પડે ત્યારે મદદરૂપ બનો। પરિવારને પણ આઘાત લાગ્યો એવી આ સમાચાર મળ્યા કે ભાઈ તમને એક બ્લોક છે, એ બ્લોકના આધારે આવા ટાઈમે બહાર જવું જોખમી હતું। હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। દાખલ કર્યા પછી અહીંથી બીજે જગ્યાએ જઈને ચેક કરાવ્યું તો ત્યાં બીજા એમ કહ્યા કે ભાઈ 3 બ્લોક છે। એ સર્ટિફિકેટો ને એ બધું લઈને એમણે કીધું તાત્કાલિક તમારે ભરતી થવું પડશે। પણ આવા સમયે ખરેખર જોવા જઈએ તો કોરોના સમયે ઘરમાં પૈસા બી ક્યાંથી હોય, તો તરત જ મને મા કાર્ડની યાદ આવી અને ખરેખર જાણે એણે મારા માથા પર હાથ મૂકીને કીધું હોય કે હું છું, તને મરવા નહીં દઈશ। અંતે તેમણે કહ્યું કે હમણાં આયુષ્માન કાર્ડની સમય મર્યાદા પૂર્ણ થવા આવી છે, ત્યારે મને સરકારની વય વંદના યોજના હેઠળ ઘર બેઠા આરોગ્ય વિભાગ દ્વારા વય વંદના કાર્ડ પણ મળ્યું છે। હવે દવા, સારવાર અને ઓપરેશન પછીના ખર્ચ માટે પણ મને ચિંતા નથી રહી। આયુષ્માન કાર્ડે જીવ બચાવ્યો અને વય વંદના કાર્ડ હવે સ્વાસ્થ્ય માટે એક મોટો સહારો બનશે।